ભારત પાકિસ્તાન તંગદિલી વચ્ચે પાકિસ્તાનને વધુ એક ઝટકો। ભારત સરકારે પાકિસ્તાનના એક ગદ્દાર અધિકારીને તાત્કાલિક ભારત છોડવાનો આદેશ આપ્યો। જી હા, દિલ્હી સ્થિત પાકિસ્તાન દૂતાવાસમાં કામ કરતો હતો આ ગદ્દાર અધિકારી। વિદેશ મંત્રાલયે કરેલા ફરમાનમાં જણાવ્યું છે કે પાકિસ્તાનની દૂતાવાસમાં કામ કરતો નાપાક અધિકારી તેની સત્તાવાર ફરજો બહારની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો, જેના કારણે ભારત સરકારે તેને 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે। તો મોદી સરકારનો મેસેજ સ્પષ્ટ છે કે હિન્દુસ્તાનમાં રહીને દેશ સાથે ગદ્દારી કરશો તો નહીં ચલાવી લેવાય। ભલે પછી આ દેશ તમારો હોય કે ન હોય, પરંતુ હિન્દુસ્તાન હવે સહન નહીં કરે। 24 કલાકમાં પાકિસ્તાની ગદ્દાર દેશ છોડે, ભારત છોડવાનો આદેશ કરી દેવાયો છે। પાકિસ્તાન દૂતાવાસમાં આ કામ કરતો હતો અને એની શંકાસ્પદ હિલચાલના કારણે તાત્કાલિક 24 કલાકની અંદર નાપાક દેશ પોતાના દેશ જતા રહેવાનો હુકમ કરી દેવાયો છે। 24 કલાકમાં જ નાપાક અધિકારીને ભારત છોડવાનો આદેશ કરી દેવાયો છે।